સમાજના આગેવાન તરીકે અને અભિમન્યુની જેમ પોતાની ફરજ નિભાવતા હમીરભાઈ બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. આપણો પર્સનલ ડાયલોગ છે. હમીરભાઈ, તમે જેમ હમીર બારાડી એક બ્રાન્ડ બનાવી દીધી છે, તો તમારી સરનેમ કંડોરિયા છે, તો બારાડી પાછળ લગાડવાનું શું ઉદ્દેશ્ય છે? કદાચ તમે ભવિષ્યમાં લગ્ન કરશો તો કેવી છોકરી, મતલબ શું ગુણ જોઈને લગ્ન કરશો? તો ઈ અમીર બારાડીને પણ ક્યારેક મોરે મોરો અડવાવાળા કોક મળી જાય તો તમને કોઈ એવું પીઠબળ ખરી કે જેના લીધે તમે અત્યાર સુધી સેફ ફીલ્ડમાં રખડી રહ્યા છો અથવા ફરી રહ્યા છો? તો શું તમારું એવું કોઈ પ્લાનિંગ છે કે ભવિષ્યમાં કે હમીર બારાડી ક્યાંક રાજકારણની અંદર દેખાય? ત્યારે રાજકારણની અંદર દેખાશો ત્યારે ખેડૂતો માટે તમે કેટલું કરી ચૂકશો? તો એ હમીર બારાડી બીજા માટે થઈને કેટલી વખત જેલમાં ગયેલા છે? તો એ હમીર બારાડી જે ઉગ્ર સ્વરૂપ છે, અંદર ખાને હમીર બારાડી કેવા છે, મારે એના વિશે જાણવું છે. તો હમીર બારાડીની લાઈફમાં એવું કયું ટર્ન હતો કે જેના પછી હમીર બારાડી છે એ આ અત્યારે જે દરજે પહોંચ્યો છે અથવા જે કઈ પણ એની અંદર બદલાવ છે, અને પહેલા કેવો હમીર બારાડી હતો ને એના પછી કયો એવો બદલાવ આવ્યો કે જેથી અત્યારે હમીર બારાડી બદલી ગયો છે? હું ચૂંટણી તો લડીશ, પણ કયા પક્ષમાંથી તમે લડશો? અથવા કદાચ કોઈ એવા પક્ષની સામેથી તમને આવી કે ભાઈ અમારી સાથે જોઈન થાવ, ઓફર આવી, રિક્વેસ્ટ આવી, તો તમે કોની સાથે જોડાવા માંગશો? નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા. હવે આહિર સમાજના આગેવાન તરીકે અને અભિમન્યુની જેમ પોતાની ફરજ નિભાવતા હમીરભાઈ બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા, તો આજે જ્યારે આપણી સાથે એના પૂરા કાફલા સાથે, એના મિત્ર મંડળ સાથે જ્યારે TV7 ની મુલાકાતે આવ્યા છે, તો પહેલા તો જે હમીર બારાડી સમાજ માટે કંઈક કરી રહ્યો છે, તે હમીર બારાડીનું પર્સનલ વ્યક્તિત્વ કેવું છે, ત્યારે આજે તેની સાથે ચર્ચા કરીશું અને જાણીશું કે હમીર બારાડી છે તે શું કામે છે અને ક્યારથી છે, અને આ હમીર બારાડી જેમ એ પોતે જ વાત કરે છે કે એક બ્રાન્ડ છે, તે બ્રાન્ડ ક્યારથી બની છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. જી નમસ્કાર બધા મિત્રોને. જય દ્વારકાધીશ, જય મુરલીધર. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. આપણો પર્સનલ ડાયલોગ છે. અને ચર્ચાની વાત કરીએ તો અમારા ભૂતકાળમાં હું જ્યારથી લાઇમલાઇટમાં આવ્યો કે અમારા સમાજમાં કોઈ દીકરી ઉપર અઘટિત ઘટના બની હતી અને અમે અહીંયા ગયા હતા અને સામેવાળા પક્ષના અમે 4 જણા ભરીને લઈ આવ્યા, ત્યારથી મારા લોકચાહના હતી મારા જિલ્લામાં કે અમીર બારાડી આપણે બેન દીકરી માટે કંઈક કર્યું એમ. અને વતનની વાત કરું તો મારું વતન છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું, જામકલ્યાણપુર તાલુકો, પટેલકા ગામ, અને મારું નામ છે કંડોરિયા હમીર. બસ કંડોરિયા હમીર. જી હમીરભાઈ, તમે જેમ હમીર બારાડી એક બ્રાન્ડ બનાવી દીધી છે, તો તમારી સરનેમ કંડોરિયા છે, તો બારાડી પાછળ લગાડવાનું શું ઉદ્દેશ્ય છે? જી મારી અટક કંડોરિયા છે, પણ બારાડી લગાડવા પાછળનો ઉદ્દેશ છે 12 ગામ આવરી લેવા, 12 ગામનો સપોર્ટ લેવો, 12 ગામને મારે એકતા જાળવવી. અને તમે જાણો છો કે હમણાં સોશિયલ મીડિયામાં ઘણા બધા પોતાના નામની પાછળ બારાડી લગાવે છે, પણ એમ હમીર બારાડી બારાડી ના થવાય. હમીર બારાડી એક જ થયો અને એક જ થશે, ન ભૂતો ન ભવિષ્યથી. હમીર બારાડી એક ખુદ બ્રાન્ડ છે ને બ્રાન્ડ જ રહેશે સમાજ માટે. હમીર બારાડીની ઉંમર કેટલી છે? જી અમીર બારાડીની ઉંમર છે 29 વર્ષ. ઓકે. અને તમે સ્ટડી શું કરેલું છે? સ્ટડીમાં વાત કરું તો હું તાલાડાનું ઘુસિયા ગામ છે નાનું એવડું, જસુભાઈ બારડની સ્કૂલ છે DM બારડ, ત્યાં હું ભણેલો છું અને હું ગ્રેજ્યુએશન પાસ છું, કોલેજ પૂરી કરી અને મેં મારું રાજકીય કામ ક્ષેત્ર જે ચાલુ કરેલું. હમીરભાઈ, તમે લગ્ન નથી કરેલા, બરોબર? અને એનું શું કારણ? અને જો કદાચ તમે ભવિષ્યમાં લગ્ન કરશો તો કેવી છોકરી, મતલબ શું ગુણ જોઈને લગ્ન કરશો? આમ લગ્ન નથી કર્યા એનું કારણ બીજું કાંઈ નહીં, બસ લેટ થયું છે થોડું, 29 વર્ષ. પણ લગ્ન એવું પણ હું નથી કહેતો કે લગ્ન નહીં કરું, લગ્ન કરીશ. તમારા મીડિયા રિપોર્ટથી હું કહું છું લગ્ન કરીશ, પણ અભણ છોકરી હારે કરીશ. કદાચ જાણીને બધે નવાઈ થશે, પણ એક હકીકત છે, હું નોકરિયાત કે કોઈ અધિકારી કે કોઈ ગવર્મેન્ટ જોબ વાળી હારે લગ્ન નહીં કરું. અને ગામડાની એકદમ અભણ અશિક્ષિત છોકરી હારે અને મારા જ સમાજની છોકરી હારે હું લગ્ન કરવાનો છું. અને ગામડે ખેતી કરે અને ભેંસનું માલઢોરનું માલધારી જે કરે એ બધું કામ કરે, ભેંસના વાસિંદા કરે, બધા કામ કરે, એવી છોકરી હારે હું લગ્ન કરવાનો છું. અને બિલકુલ ભણેલ ના હોય, મોબાઈલ વાપરતા ના આવડતો હોય અને મારા મોબાઈલ બહુ ચેક ના કરે, એવી છોકરી હારે હું લગ્ન કરવાનો છું. એટલે મારે શું ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે કે ફોન કોનો વ્યસ્ત હતો ને ક્યાં વાત ચાલુ છે, અને
અ, અ, બધું ટૂંકમાં મેં બહુ લાંબુ વિચારી અને હું અભણ છોકરી હારે અને મારા સમાજની દીકરી હારે લગ્ન કરવા માંગીશ. જી. આજે હમીર બારાડી કહેવાય ને કે એક બ્રાન્ડ બનીને જે ફરી રહ્યા છે મતલબ સમાજની અંદર, તો ઈ અમીર બારાડીને પણ ક્યારેક મોરે મોરો અડવાવાળા કોક મળી જાય તો તમને કોઈ એવું પીઠબળ ખરી કે જેના લીધે તમે અત્યાર સુધી સેફ ફિલ્ડમાં રખડી રહ્યા છો અથવા ફરી રહ્યા છો એવું? સેફ મારું પીઠબળની વાત કરીએ તો મારા પીઠબળમાં કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ નથી. હમ મારા પીઠબળમાં વાત કરું, મારા પાછળ કોઈ રાજકારણનો હાથ નથી. હમ હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. અને અ, મારું પીઠબળ મારો આહિર સમાજ છે. હમ તમે જોશો કે એક વ્યક્તિને મેં જવાબ આપ્યો તો મેં ખાલી કીધું હતું મારા કોમેન્ટમાં આઈ સપોર્ટ અમીર બારાડી લખો એટલે બધાને તાકાત ખબર પડે કે અમીર બારાડીના સપોર્ટર કેટલા છે. તો ખૂબ કોમેન્ટો આવી, લગભગ 7-8 હજાર કોમેન્ટ આવી છે. અને મારું પીઠબળ હંમેશા મારો આહિર સમાજના દીકરા દીકરી બધા રહ્યા છે. અને ભગવાનનું હું તો એવું ઈચ્છું છું કે ક્યારેય એવું કોઈ ભગવાન ના કરે કે કોઈ કોઈનું પીઠબળ રહેવું પડે. પોતાનું દમ ઉપર લડવાનું છે, પોતાનું નામથી આગળ આવવાનું છે. કોઈ કોઈનો માણસ થઈને કે કોઈનું પીઠબળ રહીને ઈ અમારા બારાડીનો આયર નહીં. અમારા અસલ આયર આપણી પોતાની દમ ઉપર ઊભું થવાનું છે અને કોઈનો નીચે રહીને કામ નથી કરવાનું અને કોઈના નામથી આપણે નથી ઓળખાવાનું. અમીર બારાડી ખુદ એક બ્રાન્ડ છે અને બ્રાન્ડ રહેશે ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હમીરભાઈ, હું હવે જેમ વાત કરું કે ભાઈ તમે ઓલરેડી સમાજમાં એક નામ બનાવી ચૂક્યા છો, એક બ્રાન્ડ બનાવી ચૂક્યા છો કે ભાઈ નહીં હવે હમીર બારાડીનું નામ આવે ને એટલે ઓળખી જાય કે હા ફ્રોમ દેવભૂમિ દ્વારકા, બરોબર. તો એ રીતે વાત કરતા એક નામના સારી મેળવી લીધી છે તો ક્યાંક અમે એમ કહેવાય ને કે રાજકારણની અંદર ટૂંક સમયમાં હમીરભાઈ દેખાવાના ચાન્સીસ પણ હોઈ શકે. તો શું તમારું એવું કોઈ પ્લાનિંગ છે કે ભવિષ્યમાં કે હમીર બારાડી ક્યાંક રાજકારણની અંદર દેખાય? જી, હું લડીશ. વિધાનસભા ધારાસભ્ય લડીશ અને દ્વારકા સીટ ઉપર જ લડીશ. ઓકે. અને દ્વારકા સીટ ઉપર કદાચ મારા કોઈ આગેવાન લડે અને મને ઓપ્શન આપવામાં આવે તો હું ખંભાળિયા સીટમાં લડીશ કાં તો જામનગર સીટ. વધારે ખંભાળિયા દ્વારકા સીટ, આ બે સીટ ઉપર મારી નજર છે. અને અમીર બારાડી લડશે વિધાનસભામાં ને ધારાસભ્યની ચૂંટણી લડવાનો છું અને મારા સમાજ માટે કરી બતાવવું કે આ શું, આ નહીં આ આમ થાય. આજે આ વસ્તુ કોઈ પણ મારા દીકરા દીકરી ઉપર ક્યારે પ્રશ્ન આવે ને ત્યારે ધારાસભ્ય શું કરી શકે ને એ મારે કરીને બતાવવું. આજે હું હોદ્દામાં નથી, કદાચ મને પાવર દઈ દે ને તો હું અમીર બારાડી શું કરી શકે ને એ હું બતાવી દે. અમીર બારાડી પાસે હોદ્દો નથી છતાંય હું કામ કઢાવી લઉં દિલ્હી સુધી. હોદ્દો નથી મારી પાસે, કદાચ મારી પાસે હોદ્દો આવે ને ધારાસભ્ય કોઈ સાંસદનો હોદ્દો તો હું મારી તેવડથી મારા સમાજને બહુ આગળ લઈ જઈ શકું. અને મારા સમાજના દીકરા દીકરીને શૈક્ષણિક સંકુલો ખોલી દઉં. મારા સમાજના દીકરા દીકરીઓ માટે બધી વ્યવસ્થા, પોલીસ ગ્રાઉન્ડ દોડવા માટે અને પર્સનલ નવોદય લઈ આવવું અહીંયા ભણવા માટે અને બહુ બધું કરવા માંગુ છું. અને મારા સમાજ કદાચ મને ચૂંટવી અને ઇલેક્શન મને જીતાડે દેવભૂમિ દ્વારકા સીટ ઉપર તો હું અવશ્ય મારા સમાજને બતાવીશ કે અમીર બારાડી આ છે, આ નહીં આમ થાય. એ કરીને બતાવવું છે મારે અને હું લડીશ અને જરૂરથી લડીશ દ્વારકા સીટ ઉપર વિધાનસભાની ચૂંટણી. હમીરભાઈ, આજે તમે અત્યારે પણ સમાજનું કાર્ય કરી રહ્યા છો, એક આહિર આગેવાન તરીકે જ્યારે પોતાની ફરજ નિભાવો છો તો એક એ પણ થાય કે ભાઈ તમે ભવિષ્યની અંદર તમારા સમાજ માટે કેવા કેવા કાર્ય કરશો? જી, કાર્ય કરવાની વાત આવે તો હું અત્યારે તમે જાણો છો હું સોશિયલ મીડિયા ભલે છીનવાઈ ગયું પણ તમે પહેલાના વિડીયો જોયા હશો. દીકરા દીકરીના અન્યાય માટે જ્યાં થયો મેં અવાજ ઉપાડ્યો છે. આહિર સમાજના અમુક વસ્તુ તો હું મીડિયામાં મૂકતો નથી. જેમ કે અમારા આહિર સમાજના દીકરી કોઈને ડિવોર્સ માટે કે ક્યાંય અન્ય સમાજમાં વિધર્મી કોઈ પરેશાન કરે તો અહીંયા હું લડ્યો છું. તમને ખબર હોય તો એક અમારી પોલીસ અધિકારી છોકરી હતી, પછી એક શિક્ષક હતી. આ બેનું એના ઉપલા અધિકારીઓ કંઈક શોષણ થતું હતું, અહીંયા હું લડ્યો છું. અને અન્ય સમાજની દીકરીઓ માટે લડ્યો છું. જેમ કે નિકિતા નાગર ખંભાળિયાવાળી, એનો કોઈ યુવાન પોલીસ કર્મી પારગી હસમુખ પારગી કરીને હતો, એ હેરાન કરતો હતો, ત્યાં પણ હું લડ્યો છું. એવું નથી આહિર સમાજ પણ અમીર બારાડી બધા 18 વરણના કામ કરે છે ને દીકરીઓ માટે ખાસ જ્યાં મને ફોન કરે છે ત્યાં હું હાજર થાઉં છું. અને હંમેશા મારો એ જ ઉદ્દેશ્ય છે કે દીકરીઓ માટે લડવું અને દીકરીઓનો ભરોસો જીતવો અને સમાજ માટે કંઈક આગવી ઓળખ ઊભી કરવી. જી.
તો જેમ તમે હમીરભાઈ વાત કરી કે તમે સમાજ માટે કાર્ય કરશો અને દીકરા દીકરીઓ માટે કાર્ય કરશો, તો એમાં એક પ્રશ્ન અત્યારનો ખાસ ઝળહળતો ખેડૂત પણ કહેવાય, અને જ્યારે તમે તો માલધારીના દીકરા છો એટલે ખેડૂત પુત્ર પણ કહી શકાય. જી તો ખેડૂતો માટે તમને કરવાનો મોકો મળશે, અથવા તો તમે જ્યારે રાજકારણની અંદર દેખાશો ત્યારે ખેડૂતો માટે તમે કેટલું કરી ચૂકશો? કારણ કે ઘણા લોકોનું એવું પણ દેખાય છે કે ભાઈ એ વાત કરે છે જ્યારે રાજકારણમાં ન આવ્યો ત્યારે કે ભાઈ અમે આમ કરશું તેમ કરશું, ખેડૂતો માટે પણ સહાય કરશું, પરંતુ છેલ્લે જ્યારે ખેડૂતની વાત આવે ને ત્યારે કોઈ કઈ કરતું નથી. તો તમે એવું કોઈ નિવેદન ખાસ આપી શકો અને એ વસ્તુ પર ખરેખર ઉતરી શકશો કે ભાઈ નહીં, આ મારા તરફથી ખેડૂતો માટે સહાય હશે? તમે મારા વિડીયો જોયા હોય તો તમને ખબર હોય તો જામનગર યાર્ડમાં એક ખેડૂતની દલવાડી ખેડૂતની મગફળી પાછી રિટર્ન હા, કરવામાં આવે છે, કરવામાં આવી હતી. અને ઈ ખેડૂત પાસે બિલ લઈ લેવા માટે ફૂલ પ્રયત્ન કરેલ, અને હું એ દલવાડી ભાઈ ને મેં, નામે કંઈક સારું હતું એનું, કરશનભાઈ કે કંઈક એવું સારું નામ હતું, એને મેં કીધું તું બિલ ના આપતો અને અહીંયા રે, મગફળી આપણે રિજેક્ટ થઈ એમ ન હાલે, કેમ કે જે તે સમયે સેમ્પલ આપી અને ખેડૂત લઈને આવે છે. બીજા નંબરમાં ખેડૂતને પાછું લઈ જવું, ભાડા ભથ્થું, મજૂર અને ટ્રેક્ટરના ભાડા ચડે, અને ખેડૂતને મેં ન્યાય અપાવ્યો છે. અને માવઠું પડ્યું ત્યારે પણ મેં અવાજ આપેલો છે સરકાર સામે. એટલે ખેડૂતો માટે હમીર બારાડી હંમેશા જરૂર પડે અહીંયા લડશે. અને રહી વાત ચૂંટણીની, તો ખેડૂતોને ખબર છે કે હમીર બારાડી સમાજ તો ઠીક છે, પણ ખેડૂત માટે યાર્ડમાં કે ક્યાંય પણ પ્રશ્ન થાય કે રિજેક્ટ થાય ત્યારે પહેલો કોલ હમીર બારાડીને કરવામાં આવે છે. કેમ કે હું મારા સ્વભાવથી જાણીતો છું, મારું ઉગ્ર જે મારું પર્સનાલિટી છે એ એક કહેવાય દબંગ, જે રીતે છે એ રીતે હું લડી અને મારા ખેડૂતની પરસેવાની કમાણી હકનું છે એ અપાવીને રહું છું. પછી મારે ઘણી વખત જેલમાં પણ જવું પડ્યું છે એના લીધે. જી. જેમાં હમીરભાઈ અત્યારે પણ તમે અમારી ચેનલની મુલાકાત આવ્યા તો તમે તમારા મિત્રોનો કાફલો સાથે લઈને આવ્યા છો, અને વિડીયોમાં પણ મેં જોયું છે અને ઘણી વખત મને નજરે ચડેલું છે કે તમે ગમે ત્યારે હમીર બારાડી બહાર નીકળે છે તો ઈ કાફલા સાથે નીકળે છે. તો હમીર બારાડી કોઈથી ડરે છે કે શું છે, કેમ કાફલાને સાથે રાખવો પડે છે? એ બધા મારા મિત્રોને શું છે, તમારો સ્ટુડિયો જોવો હતો કે ઓકે. આપણે 15-20 જણા જાય સ્ટુડિયો જોવા જાય, બાકી એવું કઈ ડરે એવું છે નહીં. પણ હા, એક હકીકત છે કે મારા જીવને જાનને ખતરો હોય, ધમકીઓ ભરા ફોન આવે, એટલે એ પણ હકીકત છે કે એટલે કાફલો રાખવો પડે. અને મારો ગ્રુપમાં હંમેશા હું જુનાગઢ કે જાઉં તો મારા ભાઈબંધુ બધા ભેગા હોય. ઓકે. કેમ? કેમ કે ક્યાંક ને ક્યાંક કંઈ પણ થઈ શકે અને કોન્ટ્રોવર્સી છે, સિક્યુરિટી ઇસ્યુઝ છે, એટલે તમે જાણો છો. અને તમે પણ, હું એવું ઈચ્છું કે અમારા કાફલાને હવે તમારા રિપોર્ટ તરફથી બધાને ચા પાણી કરાવો અને એને મહેમાન ગતિ જરૂરથી કરાવજો, કેમ કે એ પણ સ્ટુડિયો જોવા ખાસ કે આપણા એન્કર મેડમને મળીએ. ઓકે. તો જી. હમીરભાઈ તમે 15 જણા કાફલાને સાથે લઈને તો રખડો, પણ આમાં એવું હોય કે ક્યારેક ક્યારેક તો અમે બાજુમાં બેહવા વાળા ખદડા નીકળે. તો 15 જણાને ભેગા લઈને નીકળો, પણ ક્યારેક એવું ન બને કે ભાઈ જ્યારે કહેવાય ને કે ભાઈ તમારી જરૂર પડે અથવા તો જ્યારે તમારો સમય આવે ને ત્યારે ક્યારેક એ કાફલો હાથ મૂકીને જતો રહે, એવા તો કોઈ નથી ને? કારણ કે આમાં તો ઘણી વખત એવું થાય કે ભાઈ બાજુમાં બેવાડા જ ખદડા નીકળે. અમારે એક બારાડીમાં મુહાવરો છે, મર્દોની મહાણે જાજો પણ ખાલી જગ્યાની જાનમાં ના જતા. રાઈટ, રાઈટ. એટલે અમારા ભાઈબંધુ છે ને બધા 36 છાતી ને 56 છાતી વાળા બધા છે ને, અને બધા મરદ માણા, હા. અને 18 વર્ણના મારા ગ્રુપમાં હોય. એવું નથી કે આહિર સમાજનો કાફલો હોય. અને સિક્યુરિટી ઇસ્યુઝ છે એટલે રાખવું પડે બેન બધું. અને તમે જાણો છો કે સમાજ માટે આપણે કંઈક કરીએ તો ધમકીઓ આવે, અમુક ના બોલવાનું બોલે, કોમેન્ટો આવે, વિવાદો થાય, ન્યૂઝમાં આવે, અને કેટલું બધું થ્રેટ્સ આવે, જેનાથી અમારા ફેમિલી વાળાને પણ એવું સાંભળવું પડે કે આ કૃત્ય, આ કે આ રિલેટિવ્સના ફોન આવતા હોય કે અમીર બારાડી જેલમાં છે, તો હા. આ ઘરે ફોન કરે. અને હમણાં એક કોઈ અમારા જ કુટુંબમાં કંઈક ઇસ્યુ થયો કે એના, અમારા કુટુંબના જે ભાગીઓ છે એ, એના કોઈ છોકરી ભાગી ગઈ એના ગામમાં, બીજા ગામમાં, તો એ બધા મારા ઘરે આવ્યા કે છોકરી ભાગી ગઈ, તમે મદદ કરો. પછી એક મોરબીની છોકરી અહીંયા સરપંચના ભત્રીજા સાથે આવે. સરપંચ કયા ગામનો? બારાડીનો જ એક ગામનો સરપંચ છે, આપણે એનું નામ નથી લેવું. અ, તો ઈ મને ઇસ્યુ આવ્યો હતો, હા. નામ લઈ લો, વીરપરના સરપંચ ઓકે. જોગલ સાહેબ, જોગલભાઈ. હા. જોગલભાઈનો ભત્રીજો લઈ આવ્યો, તો એ બધા મારા ઘરે આવ્યા કે તમે આમ અમને મદદ કરો, તમે આહિર સમાજના છો તો. અને મેં કીધું કે તમે એને દીકરી પાછી સોંપી દો, આપણે આ બીજા વરણની દીકરી આપણે ના સોંપે આહિર સમાજને. એટલે
અ, તમે માનો છો કે આ વસ્તુમાં ઘરે સુધી અમુક લોકો પહોંચી આવે છે અને પછી મારા પરિવારને જવાબ આપવા પડે કે હમીર બારાડી અહીં નથી રહેતો, હમીર બારાડી જામનગરમાં રહીએ છીએ. તમે બધા ચા પાણી કરી અને જાઓ પોલીસ સ્ટેશને અને કાયદાથી લડો. હા. પણ આમાં બનતું હોય તમને લાગે ફોન તો હું બંધ જ રાખું ઇનકમિંગ. તમારી સાથે વાત થઈ તો મારો પર્સનલ નંબરથી વાત થઈ, એ નંબર મેં કોઈને આપેલ નથી હમ. અને એ નંબર હું જાહેર કરવા માંગતો નથી. મારો બીજો નંબર છે પર્સનલ નંબર, એ વીઆઈપી નંબર છે, સારો, આગળ પાછળ મસ્ત મસ્ત નંબર છે, પણ એ મેં કોઈ જાહેર નથી કર્યો. Right. એ મારા પરિવાર પૂરતો અને મારા પટેલકા ગામમાં, મારું ગામ છે અહીંયા જ આપેલો છે અને અમુક મારા ખાસ છે એને આપેલો છે. કેમ કે આ બધું જજ કરવું અઘરું છે એટલે આપણે એમાં નથી વાયરલ કરવો નંબર. જી. હવે હમીર બારાડી જે સમાજના આગેવાન તરીકે અત્યારે ફરજ બજાવે છે, તો એ હમીર બારાડી બીજા માટે થઈને કેટલી વખત જેલમાં ગયેલા છે? ગણી ના શકાય. હું મારી ઉપર ઓગણી ગુના હે. ઓહો ભગવાન. એટલે હું બહુ બધું અરજી બહુ જાજી અને ગુના ને એફઆઈઆર ના તે કેસ તો ઘણા છે. એફઆઈઆર ઓછી છે, કેસ અરજી વધારે છે. તમે જાણો છો બીજાનું ઉછીનું ઉડતું લેવાની ટેવ છે. ઉડતું આપણે કે ઉડતું તીર લીધું હા. એવી રીતે મેં બીજાના લીધે બહુ જેલમાં ગયો. હમ. બેન બીજાની હોય, ભાગી ગઈ હોય અને કોકની દીકરી ભાગી ગઈ, એમાં હું મારો કેસમાં નામ આવે, હું ઇન્વોલ્વ થાઉં. કોઈ બીજા વ્યક્તિ મારા ઘરે આવે તો એમાંય મારું નામ જોડી દેવામાં આવે કે ઓહો. તમારો હાથ છે. હમણાં એક છોકરી કોકની બાઈ હતી ને કોક લઈ ગયો ફોર વ્હીલ ને કારમાં, તો સીસીટીવી ચેક કર્યા તો એમાં પણ મારું નામ જોડી દેવામાં આવ્યું કે હમીર બારાડીની આ ગાડી હતી. હકીકતમાં હમીર બારાડી પાસે એવું કઈ છે નહીં ગાડી. નથી. હા, જે હા, જો એ વાત બોલી અમીરભાઈ, તમારા જે વિડીયોમાં ફોર વ્હીલું ને એ બધું દેખાય છે, તો એ ખાલી સીન સપાટ જ છે કે હકીકતમાં છે? સીન સપાટા, એકદમ સીન સપાટા. કેમ કે મારા ઓકે. મિત્રો પાસે છે થાર ફોર વ્હીલ અને સારી સારી ગાડીઓ ડિફેન્ડર. મેં મિત્રો બધા એવા રાખ્યા કે એવું નહીં, હાઈ ફાઈ. હાઈ ફાઈ એકદમ. અને જઈ કહું ને ગાડીનો કાફલો લઈને આવો, જાઓ જુનાગઢ જાઓ, ત્રણ ત્રણ ગાડીઓ લઈને જાય, પાંચ પાંચ ગાડીઓ લઈને જાય. મારી પાસે બુલેટું છે અને બીજા શોખું બધા છે, ટ્રેક્ટર વાહન બધા છે, પણ ફોર વ્હીલમાં મારા ભાઈબંધુની વાપરું છું અને બસ ઠાકરની દયા છે. ઓકે. કટ. હવે સમાજની અંદર ઉગ્ર સ્વરૂપ લઈને ફરતા હમીર બારાડી, કે અમે જોયેલા છે વિડીયો કે ભાઈ ફોનમાં એવી રીતે વાત કરે કે ભાઈ હાલો આપણે એક વખત રૂબરૂ મળીએ, તો સામેવાળા ડરી જાય કે ભાઈ નથી મળવું. તો એ હમીર બારાડી જે ઉગ્ર સ્વરૂપ છે, અંદર ખાને એ હમીર બારાડી કેવા છે, મારે એના વિશે જાણવું છે. તમને કેવા લાગ્યા? અમને તો બહુ શાંત અને સારા સ્વભાવના લાગ્યા. અને મતલબ એવું કહેવાય કે ભાઈ નો છેડો, ઓલા કહેવાય ને કે સિંહ સૂતો હોય ને તો એને સુવા દેવાય, હાથે કરીને ન બતાવે, તો પછી કોઈ પણ ને આમાં એવું કઈ કહેવાય ને કે શિકાર બની શકે, એવું અમને તો લાગ્યું છે. હું અંદરથી બહુ કોમળ છું, પણ હું ત્યાં જ કોમળ હોઉં જ્યાં મને પ્રેમ ભાવના હોય કે સમાજ માટે હોય કોઈ પણ. હમ. બાકી જ્યાં લડવાનું થાય ત્યાં આપણે 316 ડિગ્રીમાં જ હોય અને ઓકે. એના માટે જેલ કાપવી પડે કે પછી જે હદ સુધી જવું પડે, દીકરી ઉપર કે ક્યાંય જરૂર પડે ત્યાં પછી મુકતા નથી. આ આયરને ટૂંકમાં છેડે એને પછી અમે અમારી રીતે કાયદેસર ઉગ્રતા રાખવી જ પડે. નકર આપણું ઓલો દેવાત ખવડ કહે ને, નકર મારા દીકરા ઘર ઉપર પથારી કરીને વ્યા જાય. એટલે પછી આ અમુક ટાઈમે બધું રાખવું પડે અને ના રાખો તો તમે જાહેર જીવનમાં જાઓ તો ગમે એ તમારે આમ ઓલું શું કહેવાય કાટલો પકડીને ગમે એ આમ કે પોતાની રીતે સેલ્ફી પાડે ને મન થાય વર્તન કરે જાહેર જીવનમાં. એટલે થોડુંક એવો સ્વભાવ રાખવો પડે કે જે પહેલેકર હા. પૂછે સેલ્ફી લઉં ભાઈ. જી. રાઈટ રાઈટ. અને હું આનાથી થાકી ગયો છું. તમને ઈ પણ હું કહું છું કે આ વસ્તુ સેલ્ફીની આ તે હું એનાથી બહુ કંટાળી ગયો છું જે લે છે. કટ. તો હમીર બારાડી એવી વાત કરી કે મને કોઈ વસ્તુનો ડર નથી, જો સમાજ માટે કરવાનું થાય, જેમ કે જેલનો કે એવું કઈ ડર નથી, કરવું પડે તો કરીશ. તો કેમ હમીર બારાડીને કેમ કોઈ વસ્તુનો ડર નથી, કે પછી એને કઈ લાગુ પડતું નથી, શું છે? ના ના, લાગુ તો બધા નાગરિક માટે સરખું જ પડે અને હા. હા, જેલનો કોઈ ડર નથી. સમાજ માટે જવું પડે તો, હા. બાકી નહીં. ખોટી રીતે ઉડતા તીર હવે નથી લેવા. હા. સમાજ માટે લડવું છે અને બાકી તો સંવિધાન તો બધા માનો, હું તમે બધા કોઈ પણ હોય, રાઈટ. સંવિધાન હંમેશા પ્રાયોરિટી હોય છે અને આપણું સંવિધાન બહુ સારું છે, ઇન્ડિયન પિનલ કોડ. તો આપણે બસ કાયદો હાથમાં નથી લેતા અને સમાજ માટે જેલમાં જવું પડે તો તૈયારી છે. ઓકે. હવે હમીર બારાડીની જયારે વાત આવે ત્યારે ખબર જ છે કે ભાઈ છેલ્લા થોડા સમયથી હમીર બારાડી એક બ્રાન્ડ બની ગયા છે. તો ઓબ્વિયસલી વાત છે કે ભાઈ કોઈ પણ એવા વ્યક્તિ જયારે કહેવાય ને કે આપણા જેમ રહેતા હોય અને એ વ્યક્તિ જયારે એક સારી નામ કે પ્રતિષ્ઠા ઉપર પહોંચે તો એને પબ્લિસિટી બહુ સારી મળે.
તો તમને પણ એવી પબ્લિસિટી મળી હશે, તો એમાં તમારે પોઝિટિવ ફીલ થયું કે નેગેટિવ શું છે? પબ્લિસિટી, કારણ કે પબ્લિસિટી બે પ્રકારની હોય. એક કાયદેસરનું ટોર્ચરિંગ કહેવાય ને, કે હેરાનગતિ, એવું પણ હોય. અને કેવું કે નહીં, આપણને મજા આવે કે નહીં, આપણે આપણી પબ્લિસિટી છે કે ભાઈ આપણને કોઈ આપણા ફેન છે તો મળવું છે, તો એને મળવાની ઈચ્છા થાય એવી. તો તમારી કઈ રીતની પબ્લિસિટી છે? સતત ટોર્ચરિંગ થાય છે, બહુ ફોટા પાડે. બહાર જાઉં, તમે જાણો, કોક દી મારે ભેગા આવજો. અને સેલ્ફી ને એટલું બધું લે. પેલા બધું સ્ટાર્ટિંગમાં બહુ મજા આવે. હા. આપણે એવું ફીલ થતું કે આપણે તો સ્ટાર બની ગયા, રાઈટ. અક્ષય કુમારની જેમ. એકદમ આમ ફિલિંગ આવે કે હવે ખાલી હિરોઈન જ ઘટે છે બાજુમાં, સ્ટાર થઈ ગયો તારો ભાઈ બ્રાન્ડ. હકીકતમાં હવે મજા નથી આવતી. હા. હવે અનસેફ ફીલ થાય, ગમે ઈ ફોટા પાડે ને ક્યાંક હું ઇમરજન્સીમાં જતો હોય તો પકડી પકડીને ફોટા પાડે ને પાછો હું, મારો નિયમ છે, હું ના નથી પાડતો કોઈ દિવસ કોઈને, કોઈ પણ હોય. અને હું જ્યાં જાઉં ત્યાં કોઈ પૈસા નથી લેતા. મને એ બહુ દુઃખ છે. હોટલ વાળા પૈસા ના લે એટલે મને ફ્રીમાં ખાવું તો મારો દ્વારકાધીશ મારી પ્રતિષ્ઠા પાછી લઈ લે. એટલે હું ફૂલની તો ફૂલની પાકડી છેલાઈને 50 રૂપિયા તો દઈને જ આવું. હું Right. ફ્રીમાં ખાવાની મને આદત નથી, કેમ કે જો ફ્રીમાં ખાવાની આદત લાગી જાય તો પછી દ્વારકાધીશને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે તમને ફ્રીમાં ખાવાનું આદત છે, પ્રતિષ્ઠા પાછી વહી જાય. Right. એટલે મને બસ ટોર્ચરિંગ તો છે કે સેલ્ફી વિડીયો આ તે બધું. પણ બધા આપણા માટે એ લોકો વિડીયો જોતા હા. હોય તો આપણે એ પણ એક પ્રાયોરિટી આપવી જોઈએ. Right. અને બસ આ ફ્રીમાં જે આપે છે હોટલ વાળા, હું બધાને ઈ જ કહીશ, મને ક્યાંય જાહેરમાં હું તમારી હોટલે દુકાને આવું તો પૈસા લેવાનું રાખો. મારા પાસે તમે પૈસા નથી લેતા, મને બહુ દુઃખ થાય. ભલે હકીકતમાં તમારો પ્રેમ હોય, પણ હું ફ્રીમાં નથી ખાવા માંગતો. હું મારા પરસેવાના મહેનતથી બસ જિંદગી જીવું છું. અને રહી વાત ઇન્કમની, ઘણા મારે એ વાતો કરતા હોય હા. કે ઇન્કમ ક્યાંથી આવે ને હરી રાઈટ. રહ્યો ફરી રહ્યો. આ તે સાઈડના કામો શું છે? સાઈડના કામ તો બહુ સારા સારા કરું છું. અમુક જમીનોની મેટલું હોય, ક્યાંય કોન્ટ્રાક્ટ આ તે એના પૈસા ફિટ થઈ ગયા હોય કોઈ કંપનીમાં, ત્યાંથી આ તે હા. લોચા ને એમાં મારું કમિશન હોય છે. અને હું મસ્ત મજાનું મારું મોટું તગડું કમિશન કાઢી લઉં છું. અને મારી જિંદગી મસ્ત કાઢું છું. અને રહી વાત, ઘણા એમ કહેતા હોય કે આ તોડ પાણી કરે, એવું કઈ હા. છે નહીં. મારું કમિશન સારી રીતે ક્યાંય પૈસા ના હાથે ઇન્વોલ્વ હોય એમાંથી મારું કાઢી લઉં છું. ઠાકરની દયા છે અને તમારા બધા ભાઈઓ બહેનોની દયા છે. એટલે તમારો ભાઈ તમારા માટે સ્ટાર છે, મારા માટે શું કહેવાય, આ શૂન્યમાંથી વધુ. શૂન્યમાંથી જે હોય, એટલે બહુ આનંદની વાત છે. જી. હવે હમીર બારાડીને મારે છેલ્લો એક મતલબ એક ક્વેશ્ચન એ પણ પૂછવો છે કે જે હમીર બારાડી બધા માટે જે અત્યારે એક કહેવાય ને કે જે એને પોતાની પ્રતિષ્ઠા બતાવી છે કે ભાઈ નહીં, સમાજ માટે હંમેશા આગેવાન તરીકે છે, પોતાની ફરજ બજાવે છે, એ પોતાના કીધેલા શબ્દો પર કાયમ રહે છે. પણ બધા માણસની લાઈફમાં છે ને કંઈક ને કંઈક એવો યુટર્ન આવ્યો હોય, અથવા તો કંઈક એવો બદલાવ આવ્યો કે જ્યારથી માણસ આખો જિંદગીમાં બદલી જાય, એનું સ્વભાવથી લઈ એનું વર્તનથી લઈ બધું ચેન્જ થાય. તો હમીર બારાડીની લાઈફમાં એવું કયું ટર્ન હતો કે જેના પછી હમીર બારાડી છે એ આ અત્યારે જે દરજે પહોંચ્યો છે, અથવા જે કઈ પણ એની અંદર બદલાવ છે, અને પહેલા કેવો હમીર બારાડી હતો ને એના પછી કયો એવો બદલાવ આવ્યો કે જેથી અત્યારે હમીર બારાડી બદલી ગયો છે? મારું બ્રેકઅપ. યુનિવર્સલ પ્રોબ્લેમ. મારે એક ગર્લફ્રેન્ડ હતી. હમ. મારે પર્સનલ ઇન્ટરવ્યુ છે હું કહું. હા. ગર્લફ્રેન્ડ હતી જુનાગઢની. હા. અને મારે બહુ સારો સંબંધ હતો. અને અનફોર્ચ્યુનેટલી અમે બે અલગ થયા. ઘણો સમય રિલેશન રહ્યો. અને એ જોબ કરે, ગવર્મેન્ટ જોબ કરે, અને ગવર્મેન્ટ ટીચરમાં છે. એ કહી દો, ગવર્મેન્ટ ટીચર છે, જુનાગઢમાં જોબ કરે છે. એને ને મારે હતું, પણ એને મારે જ્યારથી બ્રેકઅપ થયું, સપના અધૂરા રહી ગયા, ત્યાંથી હું થોડો ચેન્જીસ થયો કે પ્રેમમાં ના પડાય. ત્યાર પછી મેં લગ્ન નથી કર્યા. આજે 2.5-3 વર્ષ થઈ ગયા અમે છૂટા થયા એને. બહુ રિલેશન અમારો 3 નહીં, ઘણા વર્ષ આવેલો, 4-5 વર્ષ. અને ચોરી ચોરી ચૂપકે ચૂપકે બધું આવેલું. પણ હું તો ઈ જ કહીશ, પ્રેમ ના કરાય, 2 વીઘાના ઘઉં કરાય. એટલે પ્રેમ દગો દે, ઘઉં દગો ન દે. ઘઉં કર્યા હોય ને આટલી મહેનત મેં ઘઉંમાં કરી હોત તો આજ હું બહુ આગળ હોત અને તમારો ભાઈ ડિફેન્ડર લઈને આવ્યો હોત. પણ કહેવાનો મતલબ શું છે? પ્રેમથી દૂર રહેવું. પ્રેમની વ્યાખ્યા એટલે ત્યાગ. પ્રેમ એક ભગવાન કૃષ્ણને નથી મળ્યો. પ્રેમ દર્દ આપે છે. અને મારો ભૂતકાળમાં એક જ પ્રેમ હતો, હવે હજી તો કોઈ છે નહીં, એક જ હતો. એના લીધે મારું ચેન્જિંગ આવ્યું છે.
અને આજ પણ હું એને હજી એટલો જ પ્રેમ કરું છું. અને એ અમારી આહિરની જ દીકરી છે. જી ઓકે, તો તમને ક્યાંક ને ક્યાંક એ યાદ પણ આવતી હશે ને હજીના બિલકુલ. અને ટાઈમે. એ પણ મને જોતી હશે કે હા તો આવે છે મીડિયામાં અને સમાજ માટે સારા કામ કરે છે. એ જોતી હશે અને હું પણ એના વિડીયોઝ જોઉં છું હજી પણ છાના માના. તો એને અમારા માધ્યમથી કઈ સંદેશો આપવા માંગશો કે કઈ પૂછાડવા માંગશો કે તારા ગયા પછી શું ચેન્જીસ છે અને શું હું અત્યારે છું ને કઈ પણ વસ્તુ કે ભાઈ યાદ માટે શું કહેવા માંગશો? બસ અત્યારે એ જ કહીશ કે તારા ગયા પછી હું જરાય ગમમાં નથી. અટાણે બહુ ઠીકઠાક હાલે છે, આવું પાછી હમણાં ના આવતી. થોડોક સમય રાહ જોઈ જા, હું પાછો ધારાસભ્ય બની જાઉં, પછી આવજે. પછી આપણે કાયદાકીય રીતે લગ્ન કરશું. આ તો મજાકની વાત છે, પણ આ થોડુંક દુઃખ તો છે. Right, કેમ right. કે પ્રેમ એવડો હતો બેયને એકબીજે, એની અટેચમેન્ટ અમારે બે ઉપર, બેયની એકબીજા ઉપર એટલી હતી અને અમે બે એકબીજા ઉપર સમજતા જે લાગણીઓ હતી. અને હકીકતમાં આજ દિવસ સુધી મારો ફર્સ્ટ એન્ડ લાસ્ટ પ્રેમ એ જ હતો અને એ જ રહેશે. કેમ કે કોઈ પણ વ્યક્તિ હારે આપણે લગાવ થઈ જાય ને તો એ છૂટી નથી શકતો. અને એ ગવર્મેન્ટ ટીચર છે અને હજી નોકરી જુનાગઢમાં જ કરે છે. અને એની બદલી કરાવવા માટે મહેનત પણ મેં જ કરી હતી. અને ક્યાં કરી, શું કરી, એ જણાવવું તો એના માટે ગાંધીનગર હું એના ભેગો જ ગયો હતો. અને શિક્ષણનો જે મેન અધિકારી હોય, શું નામ, જોશી સાહેબ, એને મળ્યા હતા અમે અને કાયદાકીય રીતે બદલી કરાવી હતી. અને મહેનત મેં બહુ કરી, જે અમુક આ મીડિયામાં ના બોલી શકાય, પણ મેં બહુ મહેનત કરી એના માટે. Right. અને હજી મને યાદ કરતી હશે કે મારી બદલી તે કરાવી દીધી, પણ એની મને જે થયું જે એ ટુ ઝેડ એની મજબૂરી હશે. પણ હા, આજે હું પ્રેમ એને બહુ કરું. મીડિયાના આ તમારા માધ્યમથી એ જ કહીશ કે આજે હું તને એટલી જ ચાહું છું અને ચાહતો રહીશ. અને કદાચ મારા બીજા લગ્ન થશે તો એ પ્રેમ તો તારી હારે જ હતો ને રહેશ. એને જી જોઈને મને પણ એક શાયરી યાદ આવે કે જે એને લગતી જ છે કે ભૂલવા તો માંગુ છું તને પણ શું કરું, રોજ સપનામાં આવીને પૂછે છે કે તું મને ભૂલી તો નહીં જાય ને. કંઈક આવું જ આપણા અમીરભાઈ નું છે જે આપણને આજે જાણવા મળ્યું. જી જી. અને મેં કોઈ ઓલું તો નથી કર્યું, કેમ કે પ્રેમ તો ભગવાને કર્યો અને સમાજ બહાર નથી કર્યો. મારે આહિર સમાજની જ દીકરી છે અને મારાથી મોટી એજની છે. એ કહી દઉં 35 ઉપર છે એટલે પ્રેમ પ્રેમ હોય. જી. હવે હમીરભાઈ, રાજકારણની જ્યારે વાત આવે ને ત્યારે પબ્લિક અને તમારા ફેન ફોલોઅર્સ છે તો એ લોકો અમે પણ બધા રાહ જોઈને બેઠા છે. કારણ કે તમે ચૂંટણીની કહેવાય ને કે કહી તો દીધું છે, એડવર્ટાઇઝિંગ તો કરી દીધી કે ભાઈ હું ચૂંટણી તો લડીશ. પણ કયા પક્ષમાંથી તમે લડશો અથવા કદાચ કોઈ એવા પક્ષની સામેથી તમને આવી કે ભાઈ અમારી સાથે જોઈન થાવ, ઓફર આવી, રિક્વેસ્ટ આવી, તો તમે કોની સાથે જોડાવા માંગશો? અને જો નહીં આવે તો પણ તમારું કઈ સાઈડથી લડવાની ઈચ્છા છે? અપક્ષ. અપક્ષ. ઓકે. હું કોઈ પાર્ટીમાં નથી જોડાવા માંગતો, પણ હા. હા, મને કોઈનું ઇન્વિટેશન આવે હા. તો બીજી કોઈ પાર્ટીમાં નહીં જાવ, પણ મોદી સાહેબ કહે દિલ્હીથી કે અમારે બીજેપીમાં આવી જાય, મને મોદી સાહેબને વિચારધારા બહુ ગમે. ઓકે. અને બીજા કોઈ કહે તો બીજો ત્રીજો હું છું નહીં એમાં. હમ. જઈશ તો બીજેપીમાં જઈશ, બાકી અપક્ષ મારું પોતાનું એક નિશાન હે સફરજન કરીને. સેવ, જેમ રવિન્દ્રસિંહ ભાટી શિવ વિધાનસભામાં લડ્યા, રવિન્દ્રસિંહ ભાટી રાજસ્થાન, હા. એનો હું ચાહક છું અને મારા મિત્ર છે. એવી રીતે હું લડીશ અને ટક્કર દઈશ જોરદાર. જી. અને મીર બારાડીની જયારે વાત આવે તો એને કીધું કે ભાઈ હું સમાજનો આગેવાન છું, સમાજની મતલબ કહેવાય ને કે કાર્ય કરું છું. તો ઘણી વખત એવું પણ બનતું હોય કે ભાઈ આપણા વિચારધારા છે, આપણા જે કઈ પણ વિચારધારા હોય ને, તો આપણો ફેમિલી સપોર્ટ આપણને ન મળતો હોય. ક્યાંક ને ક્યાંક એ લોકો વિરોધી હોય કે ભાઈ આ નાક કપાવાનું આબરૂ જાય ને એવું કામ કરે છે. તો તમને પણ આવા ઘરે પ્રશ્નો બનતા હશે, ક્યારેક મમ્મી પપ્પા ગુસ્સે થતા હશે, આવું કઈ બને? મારે મારે સપોર્ટ કોઈ છે જ નહીં, ફેમિલી સપોર્ટ. હો. ફેમિલીમાંથી મારે કોઈ લેવા દેવા નથી, કેમ કે મીડિયામાં ફરે. મારે કોઈ નિસ્બત નથી ફેમિલી. અરે એ વાત હકીકત છે, કેમ કે સત્ય બોલવું જોઈએ. હું ભલે મારું ખરાબ થતું હોય, મતલબ તમારામાં ખરાબ ઇમ્પેક્ટ પડતી હોય કે અમીર બારાડીને ઘરે કોઈ રિલેશન નથી, પણ આ એક હકીકત છે. મારા પરિવાર હારે મારે બનતું નથી, એ એક હકીકત છે, મારે છુપાવી ના જોઈએ. હમ. કેમ કે હું રાઈટ. મારા પરિવારથી અલગ છું, મારું ફિલ્ડ અલગ છે, હું આ કામ કરું છું. પોલીસ કોર્ટ કેસ આ બધાથી મારા પરિવાર દૂર છે અને મારો પરિવાર આ વસ્તુમાં ક્યારે એન્ટર નહીં થાય. એની જિંદગી અલગ જીવે છે, હું મારી જિંદગી અલગ જીવું છું. હા, એક છે હકીકત તો માની શકાય કે મારા ફાધર હારે મારે નથી, અણબનાવ છે. જી. એટલે હવે કહેવાય ને કે ભાઈ જો તમારે કઈ નવી વસ્તુની શરૂઆત કરવી હોય ને તો તમારે કંઈક બધાથી અલગ કરવું પડે.
અને જેમ તમે કીધું એમ, કારણ કે મોસ્ટલી એવું જ હોય કે કોઈ પણ કુટુંબ વાળા ઈચ્છતા ન હોય કે અમે વિવાદમાં આવી, કે ભાઈ અમારું નાક કપાય, અમારી રેપ્યુટેશન ડાઉન થાય. કારણ કે માન મર્યાદા નામની કંઈક વસ્તુ હોય, તો ક્યારેક પરિવારને આ વસ્તુ ન પણ ગમતી હોય, પણ હા, એ વસ્તુના લીધે સમાજમાં કેટલા લોકોનું ભલું થતું હોય, કેટલાની દુઆ મળતી હોય, તો એક સારું સ્ટેપ પણ કહી શકાય. અને તમે જેમ કીધું કે ભાઈ મારે મારા ફેમિલી સાથે કઈ લેવા દેવા જ નથી, તો આપણે મોદી સાહેબના જ મતલબ કહેવાય ને કે વિચારધારા તમે ફોલો કરો, કારણ કે મોદી સાહેબ હારે એવું છે કે ભાઈ નહીં, એક એના મમ્મી હતા જેની સાથે એનું સારું બોન્ડિંગ હતું, બસ, બાકી એને કોઈ ફેમિલીમાં કોઈ સાથે લેવા દેવા નથી. એટલે મને લાગે તો છે કે કદાચ મોદી સાહેબ નો ફોન આવી શકે કે ભાઈ અમીરભાઈ તમે અમારા જોડાઈ જાઓ, તમે ને હું એક વિચારધારા વાળા છીએ, રાઈટ? અને તમે એક વસ્તુ નોટિસ કરજો, જે લગ્ન નથી કરતા ને જેને ફેમિલી યારે બહુ ઓલું ન હોય એ આગળ બહુ જાય. હા, એ તો પછી છે. સલમાન ખાન હોય કે મોદી સાહેબ હોય કે યોગી સાહેબ હોય કે રાહુલ ગાંધી હોય કે કોઈ પણ એક કે અમીર બારાડી હોય, ઓહ, કોઈ વાહ. પણ જેને આગળ પાછળ નથી ને એ કઈક કરી શકે. આજ બીજા છે એને હું કહું કે આમાં તમારે લડવું હોય, આવું હોય તો કે મારા ઘરે દીકરો હોય, હા, મેં કીધું એટલે આમાં મેં, શું તો કે મારી દીકરી છે. હા, બી તો હોય કઈક અને ને એક કઈક. ભાઈને મેં કીધું ઓલાને જવું હોય કામ કઢાવવાનું છે, નીતિનું ખરાબ નહીં, એટલે કે ના મારે ઘરના વાઇટ જોઈએ. મારે તો રાતે 1 વાગે ફોન આવ્યો તો અમીર બારાડી એન્ટર થઈ જાય, કેમ કે આપણે કોઈ પાછળ છે નહીં, મારી પાછળ કોઈ નથી. દુઃખની વાત છે પણ કરવી પડશે, હકાભાઈ કહે ને. હા. કોઈ નથી મારી પાછળ, રોવાળું નથી ઓકે. કે મારા પાછળ કોઈ હોય કે મારી ઘરવાળી હોય કે છોકરા હોય કે કોઈ બીજો જે હોય એ ટુ ઝેડ કોઈ છે નહીં. અને જે નાની છોકરી મારા ભેગી જોવો છો એ મારી ભત્રીજી છે મનસ્વી, અને એને હું બહુ પ્રેમ કરું. મનસ્વી મારી બહુ, મનસ્વી જ્યાં સુધી આવી હોય ને ત્યાં સુધી મારા જ સાથે સુવે, મારા ભેગી જ રહે, હું જ્યાં બહાર જાઉં ત્યાં રખડે મારા ભેગી. અને 2.5 વર્ષની છોકરી છે અને મને એકબીજાને બહુ છે. એટલે કહેવાય ને કે સમાજ માટે જે કામ કરતા હોય ને એને હંમેશા પોતાનું ભૂલવું પડે, કારણ કે જે અમીર બારાડી સમાજ માટે ઉભો છે, પરંતુ જયારે અમીર બારાડીની પોતાની વાત આવે ત્યારે એની પાછળ કોઈ નથી. એટલે એક ટેકો સમાજનો છે કે જે એના માટે સારા કાર્ય કરે છે, તો એને કદાચ એ જ સમાજ ક્યારેક કામ આવી શકે, એવું પણ આપણે કહી શકીએ. કારણ કે ભગવાન છે ને એ કહેવાય ને કે છોરું કછોરું થાય, માવતર કમાવતો ન થાય, દેવા માટે તો ઉપર વાળો બેઠો છે. એટલે કદાચ એ પણ તમારી સામું જોઈ શકે. પરિવારનો સાથ હોય ન હોય, પણ આ જે સમાજ માટે તમે કામ કરો, કદાચ એ બેનું દીકરીઓ કાલે એની દુઆઓ લાગી જાય, તો કદાચ અમીર બારાડી ટૂંક સમયની અંદર ધારાસભ્યમાં પણ દેખાઈ શકે. એટલે કહેવાય ને કે દેવા વાળો તો ઉપર વાળો છે, એના બે હાથમાં છે. 7 બેનું કરી હમણાં મેં, હા, ચારણની દીકરીઓ જામનગરમાં, રાઈટ. મેં ફોટો મૂકેલો. અને ઘણી વિધવા, હમ. ઘણી અનાથ, એ બધાને મેં, વિધવા દીકરીઓ, વિધવા બહેનો, અનાથ દીકરીઓ, એ બધાને મેં હજી હું કોન્ટેક્ટમાં છું. હમ. અને આની જ દુઆ છે. રાઈટ. અને મારી પાછળ આખો આહિર સમાજ છે. હમ. આહિર સમાજ આખો, જ્યાં જરૂર પડે અમારો સમાજ છે. મારા સમાજની અનીતિ થાય અહીંયા હું લડ્યો છું ને લડવાનો હું. મને મારી પાછળ કોઈ રડવા વાળું છે નહીં. કદાચ હું મરી જાઉં કે હમ. એક્સપાયર, મર્ડર થાય, કોઈ પણ A to Z મારી યારે ઘટના બને તો હું તૈયાર છું. હમ. બરાબર, કોઈ દુઃખની વાત છે નહીં. એટલે એમ પણ કહી શકાય કે ઓમે હમીર બારાડી સાથે પોતાનું કહેવાય ને કે આહિર સમાજ તો છે જ, પણ જેવી રીતે તમે આની પહેલા પણ વાત કરી હતી કે ભાઈ મારે તો મેં બધી સમાજની દીકરીઓ બહેનો માટે પણ કામ કર્યું, એટલે બીજા સમાજના સપોર્ટ પણ તમને મળ્યા છે. બિલકુલ. અને ગઢવી સમાજ ને દરબાર સમાજ, દરબાર સમાજમાં મેં બેન કરેલી છે, અને ગઢવી સમાજ બાઈમાં મારા બહુ સંબંધ છે. ઘણા બધા મિત્રો છે મારા. ઓકે. જી. અને જયારે પ્રશ્ન પૂછી છે ત્યારે છેલ્લો એક મારો એ પણ પ્રશ્ન રહેશે કે તો તમે ગ્રેજ્યુએટ પણ છો, તમે જ વાત કરેલી, તો જોબ ન કરવાનું કોઈ એવું ખાસ કારણ કે તમે જોબ કરવાની પસંદ ન કરી અને ફ્રીડમ. ફ્રીડમ? ઓકે. ફ્રીડમ, ફ્રીડમ, આઝાદી. મને કોઈની નીચે ના ગમે કે સર મને આજે છુટ્ટી આપો ને મારે હોલિડે જવું છે, મારે મમ્મી બીમાર છે. મને ગુલામી નથી ભાવતી. મને હે ને આઝાદ ભરું જિંદગી જીવવી ગમે. હું 11 વાગે તો બપોરે ઉઠું, હું રાતે આખી રાત પાછો ફરતો હું. ઘણા કામ કરવાના હોય મારે, ઘણા સેવાઓ, આ તે મારે ઘણા કામ છે. અને હું નાઇટમાં આખો દી બહાર હોઉં ને ટૂંકમાં દિવસના હું તો હોઉં. એટલે કહેવાનો મતલબ શું છે કે તમે કોઈ શિડ્યુલમાં બંધાવા હું નથી માંગતો. જે રીતે અમુક જોબમાં હોય છે એવી રીતે પર્ટિક્યુલર હું કોઈની અંડરમાં આવી અને હું એવા ડિપ્રેશનમાં નથી આવવા માંગતો કે જે તમારા કોઈના નીચે રહી અને તમારી પોતાની આઝાદી છીનવાય છે. એવું હું ક્યારેય જોઈ નહીં શકું. અને હંમેશા આઝાદનું પંછી છું. અને બસ આપણા સમાજ અને બેન દીકરીઓ માટે હંમેશા
લડવાનું કામ કર્યું છે મેં. મુક્તિના ચાહક છે હમીરભાઈ. જી જી. તો આ હતા આપણા હમીરભાઈ બારાડી, અને તેનું પર્સનલ લાઈફ કહેવાય ને કે જેના વિશે લોકો કે તેના પણ ચાહકો છે તે રાહ જોઈને બેઠા હોય કે હકીકતમાં હમીર બારાડી કોણ છે, ક્યાંથી આવે છે, શું છે તેનું પર્સનલ લાઈફ અને શું છે તેનું પાસ્ટ. તો TV7 લાઈવ ન્યૂઝ સાથે હમીરભાઈ જોડાઈ અને તેની વાત કરી અને રજૂઆત કરી કે જે હમીર બારાડી આજે આહિર આગેવાન છે એ હમીર બારાડી અંગત જીવનમાં કેવા છે. અને આવા જ કંઈ પણ નવા નવા ઇન્ટરવ્યુ જોવા માટે પણ ખાસ TV7 લાઈવ ન્યૂઝ જોતા રહો. હું તમારી સાથે રિપોર્ટર ગોપી પીઠિયા, સાથે કેમેરામેન શુભમ પટેલ. જય જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ, જય કાળિયા ઠાકર, જય મુરલીધર.